નમસ્કાર. ફરી એક વખત લેંગ્વેજ ફંક્શન્સ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. આ પહેલાં આપણે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન આ સંયોજકને એટલે કે એઝ અને લાઇક આની ચર્ચા આપણે કરી હતી. આજે પછીનું એટલે કે નેક્સ્ટ જે લેંગ્વેજ ફંક્શન છે એમાં એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ અથવા ઇન્ડિકેટિંગ એક્સપ્રેસિંગ પર્પસ, કોઈ ક્રિયાનો હેતુ બતાવવા માટે, કોઈ ક્રિયાનો આશય બતાવવા માટે આપણે ચોક્કસ પ્રકારના શબ્દો અથવા સંયોજકો અથવા કનેક્ટર્સ એ લઈએ છીએ અને એમાંના છે કે જે હેતુ બતાવે છે, જે ક્રિયાનો ઉદ્દેશ્ય બતાવે છે, આશય બતાવે છે. એમાંના છે ટુ ઇન્ફિનિટિવ, 4 + ing, in order to, with a view to, in order that, so that અને that. આટલા કીવર્ડ્સ અથવા આવા શબ્દો આપણને જો નજરમાં આવે, આપણા ધ્યાનમાં આવે તો આપણે એને આઈડેન્ટિફિકેશનમાં ઇન્ડિકેટિંગ અથવા ટોકિંગ અબાઉટ પર્પઝમાં લેવાના આવશે. થોડીક સૂચના અહીં લખેલી છે. The function tells us about someone's purpose for something. There are different ways to express these language functions. આપણે આપણો હેતુ, ક્રિયાનો હેતુ એ અલગ અલગ એંગલથી બતાવી શકીએ છીએ. સપોઝ ઇન્ફિનિટિવ ટુમાં કે ફોરમાં આ ક્લોઝમાં કઈ રીતે લેવું, આ પ્રેપોઝિશનલ ફ્રેઝમાં વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ ત્યાં કઈ રીતે હેતુ બતાવવો, આપણી સેન્ટેન્સ પેટર્ન વાઇઝ, આપણા સ્ટ્રક્ચર વાઇઝ, સો દેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ એટલે કે પેટર્ન પ્રમાણે, સ્ટ્રક્ચર પ્રમાણે એ ચોક્કસ એને આગળ વધારવાનું છે. એટલે આ સ્ટ્રક્ચર એ આપણને દ્રઢ થાય અથવા એનો ચોક્કસ એક ક્રમ જળવાય ગ્રામેટિકલી અને લેંગ્વેજના રૂલ્સ પ્રમાણે એ આપણે કાળજી લેવાની છે. અહીંયા મેં એક વાક્ય લખેલું છે, મીના વર્ક્સ હાર્ડ, she wants to get first class in the exam. આ વાક્યને આપણે બધા પ્રેપોઝિશનલ ફ્રેઝથી, બીજા અન્ય સંયોજકથી કે ક્લોઝથી મૂકવાનું છે. બીજી વાત કે જ્યારે આવું વાક્ય આપણી સામે આવે એટલે બે વાક્ય હશે, મેઇન ક્લોઝ અને એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ. મેઇન ક્લોઝ એમાં રહેલું એક્શન વર્ડ એટલે કે ફિનિટ વર્બ એ ક્રિયા બતાવશે અને જ્યારે આપણે બીજું વાક્ય મૂકશું તો એ ક્રિયાનો હેતુ બતાવશે. અલગ અલગ એંગલથી હેતુને આપણે મૂકી શકીએ છીએ. એટલે વન સેન્ટેન્સ શોઝ ઇન્ટેન્શન, મૂવમેન્ટ એન્ડ એક્ટિવિટી. અધર સેન્ટેન્સ અથવા સબઓર્ડિનેટ ક્લોઝ શોઝ ધ પર્પઝ ઓફ એક્ટિવિટી ઓફ મેઇન ક્લોઝ. અહીંયા હેતુ કે ઈરાદો દર્શાવતા શબ્દો અહીંયા વોન્ટ, વિશ, વોન્ટેડ એને આપણે લેવાના નથી. એક પછી એક જોઈએ છીએ. પહેલાં આપણે લઈએ છીએ ટુ પ્લસ એટલે કે ઇન્ફિનિટિવ ટુ. આ જ વાક્યને હું મૂકું છું, મીના વર્ક્સ હાર્ડ. જ્યારે આ ક્લોઝ લઈશું ટુથી અને ફોરથી એટલે પછી આપણે ટુ પછી સીધું મૂળ ક્રિયાપદ આ વાક્યનો ભાગ છે એને આપણે દૂર કરશું. ઇન્ડિપેન્ડન્ટલી કરતા ક્રિયાપદ લઈશું નહીં, સીધો ટુથી આપણે હેતુ બતાવીશું. મીના વર્ક્સ હાર્ડ ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ ઇન ધ એક્ઝામ. એટલે અહીંયા પેટર્ન પ્રમાણે જોશો, અહીંયા ફોર્મ્યુલા કે સેન્ટેન્સ પેટર્ન એ પ્રમાણે. એટલે આ ક્રિયા
અને આ ક્રિયાનો હેતુ કે જે મેં ઇન્ફિનિટિવથી બતાવ્યો. હવે આ જ વાક્યને મારે 4 + આઈએનજી ક્લોઝથી મૂકવું છે, એટલે કે મારે એનો હેતુ બતાવવો છે. ત્યારે મીના વર્ક્સ હાર્ડ ફોર ગેટિંગ, ફોર સાથે આઈએનજી કૃદંત લાગશે, જે અહીંયા આપણને જોવા મળે છે. મુખ્ય ક્રિયાપદ અને ત્યારબાદ આઈએનજી કૃદંત મૂકશું. મીના વર્ક્સ હાર્ડ ફોર ગેટિંગ ફર્સ્ટ ક્લાસ ઇન ધ એક્ઝામ. એ તો આપણે કોઈ રીતે બતાવી શકીએ છીએ. ધેર આર ડિફરન્ટ વેઝ ટુ એક્સપ્રેસ ધીસ લેંગ્વેજ ફંક્શન. એટલે આ એની અલગ અલગ એંગલ છે, અહીંથી. પછીનું એક ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ, આ પ્રેપોઝિશનલ ફ્રેઝ છે. એનાથી પણ આપણે આપણો ક્રિયાનો હેતુ આપણે બતાવી શકીએ છીએ. ઇન ઓર્ડર ટુથી બનાવું છું. મીના વર્ક્સ હાર્ડ in order to get first class in the exam. સામાન્ય રીતે કહીએ તો આ બંને મેચ થાય છે, એટલે એનું પેટર્ન વાઇઝ જોશો તો સમાન આવશે. ફોર અને વિથ અ વ્યૂ ટુ, આ ક્લોઝ અને વિથ અ વ્યૂ ટુ, આ પ્રેપોઝિશનલ ફ્રેઝ એ પણ બંને મેચ થશે. મીના વર્ક્સ હાર્ડ વિથ અ વ્યૂ ટુ, આવશે. પછી આપણે જોઈ શકીએ છીએ આઈએનજી મૂકવાનું આવશે, એટલે હેતુદર્શક ક્રિયાપદને આઈએનજીમાં કન્વર્ટ કરવાનું આવશે. હેતુદર્શક ક્રિયાપદ કયું છે તો કે ગેટ અથવા ટુ ગેટ. મીના વર્ક્સ હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ફર્સ્ટ ક્લાસ ઇન ધ એક્ઝામ. હવેનું જે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ, અહીંયા થોડીક વાક્ય રચના અલગથી છે, એટલે આપણે ધ્યાનથી સમજી લઈશું. અહીંયા ક્યાંય ઇન્ડિપેન્ડન્ટલી બીજો કરતા આપણે મૂક્યો નથી, પણ સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ, આ ત્રણેય સંયોજકો વચ્ચે જ મૂકાશે. એક બાજુ મેઇન ક્લોઝ, બીજી બાજુ એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ. એટલે ત્યાં જે કાળજી લેવાની છે એ ખાસ ડબલ કરતાં, એટલે કે બે કરતાં મૂકવાના આવશે. જોઈએ છીએ છેલ્લું, મીના વર્ક્સ હાર્ડ. જો અન્ય શબ્દો હોય તો આગળ લેવાના છે, ત્યાં આપણે અટકીએ છીએ. મીના વર્ક્સ હાર્ડ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ વચ્ચે જ આવશે, એટલે અહીંયા મૂકી દઉં છું. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ, કે જેથી. એટલે અહીંયા કરતા ફિનિટ વર્બ, એક્શન વર્ડ, પછી અન્ય કોઈ શબ્દ હોય તો. મીના વર્ક્સ હાર્ડ સો ધેટ, પછી એક કરતા લેવાનો આવશે. કરતા શેના પ્રમાણે? તો અહીંયા રહેલું નામ, સર્વનામ એ મુજબ. તો અહીંયા બીજો કરતા ફરજિયાત લેવો પડશે, સો ધેટ સી. અહીંયા પેટર્નમાં આપેલું છે, એટલે કરતા આપણે લીધો સી. પછી એક ફરજિયાત સહાયક કે સહાયકારક ક્રિયાપદ ચોક્કસ લેવાનું આવશે. જો વર્તમાન દર્શક હોય તો આપણે લઈ શકશું કેન અને મે. ભૂતકાળ દર્શક હોય તો કુડ અથવા માઇટ. ભવિષ્ય માટે વિલ અથવા શેલ. એટલે કોઈ એક અહીંયા જે ક્રિયાપદ છે એના કાળ પ્રમાણે બંધ બેસતું હોય એને જ આપણે લેવાનું રહેશે. એટલે અહીંયા સાદા વર્તમાન કાળમાં છે, અને વર્તમાનની વાત હોય તો કાં મૂકી શકાય મે, કાં મૂકી શકાય
can. Meena works hard so that in order that she may, અહીંયા સ્ટ્રક્ચરમાં જોઈ શકાય છે. પછી V1, she may get first class in the exam. કહેવાનો મિનિંગ કે જ્યારે આ સંયોજક લઈશું ત્યારે આ પ્રક્રિયા કરવાની ફરજિયાત આવશે, જે બીજી જગ્યાએ આવતું નથી. ત્યારબાદ અહીંયા મે અથવા કેન, જે અહીંયા રહેલું ફિનિટ વર્બ છે, એક્શન વર્ડ છે, એના બેઝ ઉપર આની પસંદગી કરવાની છે. અને ત્યારબાદ મૂળ ક્રિયાપદ. એટલે આ સો ધેટ લઈએ, ઇન ઓર્ડર ધેટ લઈએ કે ધેટ લઈએ, ત્યાં આ સ્ટ્રક્ચર પ્રમાણે મૂકવું કમ્પલસરી છે. એટલે કહેવાનો મિનિંગ આ શું બતાવશે? તો ઇટ શોઝ એન એક્શન, ઇટ શોઝ અ મૂવમેન્ટ. આ વાક્ય છે ઇટ શોઝ ધ એક્ટિવિટી, ઇટ શોઝ ધ પર્પઝ ઓફ એક્ટિવિટી ઓફ મેઇન ક્લોઝ. એ ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય આ ક્લોઝ ક્રિયા બતાવે છે, આ ક્રિયાનો હેતુ બતાવે છે. એટલે આ સંયોજક હંમેશા હેતુદર્શક વાક્યની પહેલાં જ મૂકવાનું આવશે. આ હેતુદર્શક વાક્ય છે અને એની પહેલાં સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ધેટ એ કમ્પલસરી રહેશે અને એની આપણે કાળજી લેવાની રહેશે. જોઈએ છીએ એક બીજું ઉદાહરણ. હી જોઈન આર્મી, હી વોન્ટેડ ટુ સર્વ ધ નેશન. આ જ પેટર્નમાં આપણે અહીંયા કન્વર્ટ કરીએ છીએ. ટુ, ઇન્ફિનિટિવ ટુ, પછી 4 + ing, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ અને સો ધેટ. હી જોઈન આર્મી, આ હેતુદર્શક વાક્ય છે, ટુ સર્વ ધ નેશન. હી જોઈન આર્મી ટુ સર્વ ધ નેશન. એટલે આ વાક્ય આપણું પહેલું, એટલે કે આ ટુ વાળું. પછી 4 + ing થી હી જોઈન આર્મી ફોર સર્વિંગ ધ નેશન. આ રીતે પણ હેતુ મૂકી શકીએ છીએ. ત્રીજું વાક્ય, હી જોઈન આર્મી ઇન ઓર્ડર ટુ, પછી મૂળ ક્રિયાપદ સર્વ ધ નેશન. વિથ અ વ્યૂ થી વ્યક્ત કરીએ છીએ. હી જોઈન આર્મી વિથ અ વ્યૂ ટુ, પછી ing કૃદક, એટલે કે હેતુદર્શક ક્રિયાપદને ing-માં મૂકવાનું છે. એટલે આ હેતુદર્શક ક્રિયાપદ છે. વિથ અ વ્યૂ ટુ સર્વિંગ ધ નેશન. આ પેટર્ન, આ સ્ટ્રક્ચર, આ ફોર્મ્યુલા ફરજિયાત દરેક જગ્યાએ લાગુ પડશે. અને છેલ્લું મેં કીધું એ પ્રમાણે અહીંયા સો ધેટ વચ્ચે, ત્યારબાદ કર્તા, નામ કે સર્વનામ અને પછી સહાયક ક્રિયાપદ. હી જોઈન આર્મી સો ધેટ, ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ. અહીંયા પ્રમાણે કરતા લઈશું એટલે હી બરાબર અહીંયા હી. પછી જે આ ફિનિટ વર્બ છે, આ એક્શન વર્ડ છે, એ પ્રમાણે આપણે સહાયકારક ક્રિયાપદ લઈશું. કેન, મે, વિલ, શેલ, માઇટ, કુડ, જે યોગ્ય હોય એ પ્રમાણે. અહીંયા ભૂતકાળ છે એટલે અહીંયા આપણે લેવું પડશે કાં કુડ અને કાં માઇટ.
he joined army so that in order that he could serve the nation. એટલે અહીંયા પછી મૂળ ક્રિયાપદ આવશે. આ પ્રક્રિયા સો ધેટમાં, ઇન ઓર્ડર ધેટમાં કે ધેટમાં કરવી ફરજિયાત છે. સ્ટ્રક્ચરને દ્રઢ કર્યા પછી આપણી જે પેપર સ્ટાઇલ છે એમાં આઈડેન્ટિફિકેશન, કમ્પ્લીશન અને લેંગ્વેજ રિસ્પોન્સ, એમાં બીજો પોર્શન, પહેલો આઈડેન્ટિફિકેશનનો અને બીજો કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સીસ. ટોકિંગ અબાઉટ પર્પઝ, આ રીતે ફંક્શનનું નામ આપેલું હશે, કીવર્ડ્સ આપેલા હશે, અર્થપૂર્ણ વાક્ય બને, વાક્યમાં હેતુ આવે એ પ્રમાણે આપણે મૂકવાનું રહેશે. જય રેન ફાસ્ટ, જય રેન ફાસ્ટ સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ ત્રણેય સરખા છે, વચ્ચે જ આવે. હવે એ પ્રમાણે સ્ટ્રક્ચર વાઇઝ મૂકીએ છીએ. જય રેન ફાસ્ટ સો ધેટ, અહીંયા મૂકશું આપણે જય બરાબર હી. પછી અહીંયા એક સહાયકારક ક્રિયાપદ લેવાનું આવશે. અહીંયા ભૂતકાળ છે એટલે કાં લઈ શકશું આપણે કુડ અને કાં લઈ શકશું આપણે માઇટ. સો ધેટ હી કુડ, હી માઇટ. અહીંયા સહાયકારક ક્રિયાપદની સહાય લીધી એટલે આનું મુખ્ય ક્રિયાપદ કોટનું થઈ જશે કેચ. સો ધેટ હી કુડ કેચ ધ ટ્રેન. આ બંનેનું સાતત્ય રહે. ક્રિયા અને ક્રિયાનો હેતુ એ ખાસ કાળજી લેવાની આવશે. આમાંય મૂકી શકીએ જય રેન ફાસ્ટ સો ધેટ હી કુડ રીચ ઇન ટાઈમ. જય રેન ફાસ્ટ સો ધેટ હી કુડ રીચ ધેર સૂન. આવો પણ જવાબ બની શકે. જય રેન ફાસ્ટ સો ધેટ હી કુડ અથવા હી માઇટ વિન ધ રેસ. આવા અલગ અલગ એંગલથી જવાબ, ક્રિયાનો હેતુ આવે એ રીતે આપણે મૂકી શકીએ છીએ. કાવ્યા રીડ્સ, અહીંયા ફિનિટ વર્બ કે એક્શન વર્ડ, સાદા વર્તમાન કાળમાં, અહીંયા સાદા ભૂતકાળમાં હતું. કાવ્યા રીડ્સ ઇંગ્લિશ, અહીંયા પ્રેપોઝિશનલ ફ્રેઝ આપેલું છે એટલે કે વિથ અ વ્યૂ ટુ. પછી ક્રિયાપદ, હેતુદર્શક ક્રિયાપદને આઈએનજીમાં મૂકવાનું છે. એટલે આ હેતુ ઇમ્પ્રુવિંગ, એનરિચિંગ, ગેટિંગ, વિથ અ વ્યૂ ટુ સાથે આ જાળવવાનું આવશે. કાવ્યા રીડ્સ ઇંગ્લિશ વિથ અ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ હર વોકેબ્યુલરી. આ પહેલો જવાબ. બીજો જવાબ બનાવી શકાય. કાવ્યા રીડ્સ ઇંગ્લિશ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ફ્લુએન્સી ઇન ઇંગ્લિશ. હજી પણ જવાબ બનાવવો હોય તો બનાવી શકાય. કાવ્યા રીડ્સ ઇંગ્લિશ વિથ અ વ્યૂ ટુ enriching her vocabulary. Kavya reads English with a view to getting knowledge of English, with a view to getting more knowledge of English. એટલે આ વાક્યને તમે ટુ, ફોર, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, કોઈ બી રીતે એને ટ્રાન્સફર કરી શકો છો. અને મૂકો હોય તો મૂકી શકાય. કાવ્યા રીડ્સ ઇંગ્લિશ સો ધેટ she can enrich her vocabulary.
કાવ્યા રીડ્સ ઇંગ્લિશ ઇન ઓર્ડર ટુ એનરીચ હર વોકેબ્યુલરી. એટલે કોઈ બી રીતે મૂકી શકાશે. રાઇટફુલ આન્સર, આ વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે અને આજ્ઞાર્થ વાક્યમાં કર્તા હંમેશા યુ આવે. આજ્ઞા વર્તમાનમાં જ આપી શકાય, ભૂતકાળમાં કે ભવિષ્યમાં આપી શકાય નહીં. વ્યક્તિ સામે હોય અને વર્તમાનમાં આપી શકાય. એટલે જ્યારે અહીંયા લઈશું ત્યારે કર્તા સ્થાને ઇન ઓર્ડર ધેટ છે એટલે આપણે કર્તા લેવો પડશે. રાઇટફુલ આન્સર ઇન ઓર્ડર ધેટ, અહીંયા મૂકશું આપણે યુ. યુ આજ્ઞા વર્તમાનમાં આપી શકાય એટલે મૂકવું પડશે યુ કેન અથવા યુ મે ગેટ ફૂલ માર્ક્સ. આ પહેલો વિકલ્પ. સહાયકારક ક્રિયાપદ પછી V1. રાઇટફુલ આન્સર ઇન ઓર્ડર ધેટ યુ કેન નોટ અથવા યુ મે નોટ લૂઝ માર્ક્સ. એટલે ક્રિયા અને ક્રિયાનો હેતુ બતાવવા માટે ક્યારેક આવા રચનાત્મક ફેરફારો કરી શકાય. વી શુડ ગ્રો મોર ટ્રીઝ સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ. સો ધેટ કરતાં અહીંયા વી છે એટલે અહીંયા ચોક્કસ આપણે કરતા બનાવવો પડશે. અહીંયા એક વી. મોરલ ડ્યુટીની વાત છે. વી શુડ ગ્રો મોર ટ્રીઝ સો ધેટ વી કેન reduce pollution, so that we may reduce pollution. We should grow more trees so that we can get good rain. We should grow more trees so that we can get fresh air. એટલે આ ક્રિયાનો હેતુ બંધ બેસતો કરવો પડે, એ અર્થપૂર્ણ થાય એ કાળજી લેવી પડે. શીલા વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ આવે, વિથ વ્યૂ ટુ પછી આઈએનજી આવે. ટૂંકમાં આ જે બધી સેન્ટેન્સ પેટર્નમાં જે સ્ટ્રક્ચર છે ગ્રામેટિકલી એને ચોક્કસ જાળવવું પડે. શીલા વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ બીકમ. અહીં બીકેમ હતું, ટુ પછી મૂળ ક્રિયાપદ બીકેમ અને પાછું બીકમ. ઇન ઓર્ડર ટુ બીકમ અ ડૉક્ટર. આપણો પહેલો જવાબ. બીજો જવાબ મૂકવો હોય તો શીલા વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ અ ગુડ જોબ. in order to get a good job. Sheila works hard in order to get first class in the exam. હજી પણ એક જવાબ બની શકે. Sheila works hard in order to selecting, પણ અહીંયા આપણે ટુ પછી મૂકવું પડશે. in order to select a good કેરિયર. રિસ્પોન્ડમાં આવીએ છીએ, ત્યાં પણ કીવર્ડ્સ લખેલા છે. એટલું આપણે ચોક્કસ યાદ રાખશું આઈડેન્ટિફિકેશનમાં. ટુ, ફોર, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ટુ અને ધેટ. આ કીવર્ડ્સ, આ લેંગ્વેજ એલિમેન્ટ્સ જોવા મળે એટલે આપણે એને શોઈંગ પર્પસ, ઇન્ડિકેટિંગ પર્પસ અથવા ટોકિંગ અબાઉટ પર્પસ. અને જ્યારે કમ્પ્લીશનમાં અને રિસ્પોન્સમાં તો આ જ સ્ટ્રક્ચરને કોઈ બી રીતે કોઈ એક એંગલથી મૂકી શકશો તમે. અહીંયા જોઈએ છીએ વાય ડુ યુ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી. એક ક્રિયા એક્સરસાઇઝ કરવાનો અને ક્રિયા પાછળનો હેતુ, તો હેતુ આવા હોઈ શકે છે. દરેક જગ્યાએ હેતુ જોવા મળે છે. રિમેન ફિટ, રિડ્યુસ વેઇટ વગેરે વગેરે હોઈ શકે છે. વાય ડુ યુ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી? આઈ ડુ exercise
રેગ્યુલરલી. અહીંયા આપણને કોઈ ફંક્શન આપેલું નથી, એટલે કે કોઈ સંયોજક આપેલું નથી. ફંક્શન લખેલું છે પણ 4 થી બની શકે, 2 થી બની શકે, ઇન ઓર્ડર ધેટથી, ઇન ઓર્ડર ટુથી અને સો ધેટથી પણ બની શકે. આપણે મૂકીએ છીએ સીધું પડે એના માટે વિથ અ વ્યૂ ટુથી મૂકું છું. આઈ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી with a view to remaining fit. આ ક્રિયાપદ છે એટલે આપણે આને આઈએનજીમાં કન્વર્ટ કરીશું. આઈ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી with a view to reducing my weight. તો આ પહેલો જવાબ અને આ એનો બીજો જવાબ. બીજી રીતે મારે કેવું હોય, સો ધેટથી. આઈ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી સો ધેટ આઈ કેન રિમેન ફિટ. આઈ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી ઇન ઓર્ડર ધેટ આઈ કેન reduce my weight. I do exercise regularly to remain fit. I do exercise regularly for remaining fit. બીજું, why did Montu go to USA? આનો રિસ્પોન્સ આપણે આપીએ છીએ એટલે કરતા બનશે મોન્ટુ. અહીંયા ડીડ છે, આનું ગો, આ ગો થશે, ગોનું વેન્ટ અને આનું થશે ગોન. એટલે મોન્ટુ વેન્ટ ટુ USA. હવે કોઈ બી રીતે તમારે જે આપણને યોગ્ય લાગે, જે સેન્ટેન્સ પેટર્ન દ્રઢ હોય એને આપણે મૂકી દેવાનું. મોન્ટુ વેન્ટ ટુ USA ઇન ઓર્ડર ટુ અથવા ટુ ગેટ હાયર એજ્યુકેશન. આ પહેલો જવાબ. અને મારે બીજી રીતે કેવું હોય તો મોન્ટુ વેન્ટ ટુ USA ઇન ઓર્ડર ટુ અથવા ટુ ગેટ માસ્ટર ડિગ્રી. હજી પણ એક જવાબ બની શકે એમ છે, મોન્ટુ વેન્ટ ટુ USA ઇન ઓર્ડર ટુ અથવા ટુ અર્ન મોર મની. સો ધેટથી મૂકીએ તો ભૂતકાળ છે, આ ફિનિટ વર્બ ભૂતકાળમાં આપેલું છે. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટથી બનાવી શકાય. મોન્ટુ વેન્ટ ટુ USA સો ધેટ, ઇન ઓર્ડર ધેટ હી કુડ અથવા માઇટ, હી કુડ, હી માઇટ ગેટ હાયર એજ્યુકેશન. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ હી કુડ, he might get master degree. with a view to થી ઇઝીલી બની શકે એમ છે, મોન્ટુ વેન્ટ ટુ USA with a view to getting higher education. છેલ્લો પોર્શન આપણી પેપર સ્ટાઇલ પ્રમાણેનો, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ગીવન ફંક્શન. અહીંયા તમને બ્રેકેટમાં આ રીતે ફંક્શન આપેલું હશે, એ અને બી. આમાંથી ચોઇસ કરવાની એટલે કે સિલેક્શન કરવાનું હશે. સેન્ટેન્સ પેટર્ન વાઇઝ, સ્ટ્રક્ચર વાઇઝ ચોઇસ કરવાની આવશે. વાય ડીડ યુ ગો ટુ ધ બેંક? એક ક્રિયા, બીજો ક્રિયાનો હેતુ. અહીંયા આપણે 4 ઓપ્શન જોઈએ છીએ આપણે જે ભણ્યા એ પ્રમાણે. આઈ વેન્ટ ટુ ધ બેંક
ઇન ઓર્ડર ટુ પછી જોઈએ તો આઈએનજી ફોર્મ આપેલું છે જે શક્ય નથી. ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ આવે, આઈએનજી કૃદંત આવે નહીં. એટલે આ જવાબ આપણો અહીંથી ખોટો પડશે. સિલેક્શન કરી શકાય નહીં. આઈ વેન્ટ ટુ ધ બેંક સો ધેટ. આઈ સાચું છે. પછી પાછું અહીંયા સહાયક ક્રિયાપદ કેન. અહીંયા ભૂતકાળની વાત છે અને અહીંયા વર્તમાન દર્શક કેન, એટલે ક્રિયા મેચ થતી નથી. એટલે આની પણ પસંદગી થઈ શકે નહીં. જો અહીંયા કદાચ કુડ હોત, સો ધેટ આઈ કુડ ઓપન અ સેવિંગ એકાઉન્ટ, તો જવાબ આપણો સાચો પડે. પણ અહીંયા વેન્ટ, ગોનું વેન્ટ અને અહીંયા કેન, એટલે અહીંથી આપણો ઓપ્શન સ્વીકાર્ય નથી. આઈ વેન્ટ ટુ ધ બેંક વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ પછી અહીંયા શું હોવું જોઈએ? તો કે આઈએનજી કૃદંત, એટલે કે હેતુદર્શક ક્રિયાપદ આઈએનજીમાં હોવું જોઈએ, જે અહીંયા નથી. એટલે ત્રીજો જવાબ પણ પસંદ કરી શકાય નહીં. એટલે આપણો જવાબ બનશે નન ઓફ ધ અબવ. આના સાચા જવાબ આવા હોઈ શકે છે. આઈ વેન્ટ ટુ ધ બેંક ઇન ઓર્ડર ટુ ઓપન અ સેવિંગ એકાઉન્ટ. આઈ વેન્ટ ટુ ધ બેંક સો ધેટ આઈ કુડ open a saving account. I went to the bank with a view to opening a saving account. I went to the bank in order to open a savings account. એટલે અહીંયા આપણો જવાબ આ સાચો પડશે. સ્ટ્રક્ચર પ્રમાણે એક પણ જગ્યાએ સાચી ફોર્મ્યુલા અનુસરાણી નથી. બીજું, મિસ્ટર વ્હાઇટ, વાય ડીડ યુ બ્રિંગ the monkey's paw with you? Mr. Morris said, showing purpose. અહીંયા ચેક કરીએ. I brought the monkey's paw to fulfill my desire. એટલે અહીંયા ઇન્ફિનિટિવ સાથે આપેલું છે. સ્ટ્રક્ચર પ્રમાણે અત્યારે આપણને આ જવાબ સાચો લાગે છે. ટુ પછી મૂળ ક્રિયાપદ આવે, જે અહીંયા છે. I brought the monkey's paw so that, પછી નામ સર્વનામ એટલે કે કર્તા, એટલે અહીંયા કર્તા છે. અહીંયા આ ભૂતકાળની ક્રિયા, આ ફિનિટ વર્બ દ્વારા, એક્શન વર્બ દ્વારા ભૂતકાળની ક્રિયા, અને ક્રિયાનો હેતુ એ સહાયકારક ક્રિયાપદથી સો ધેટમાં બતાવવામાં આવે છે. એટલે આ અને આ મેચ થાય છે. સાથે અહીંયા રહેલું ક્રિયાપદ એ પણ મૂળ ક્રિયાપદ સ્વરૂપે છે, કારણ કે સહાયકારક ક્રિયાપદની સહાય લીધેલી છે. એટલે બીજો જવાબ પણ આપણો સાચો છે. I brought the monkey's paw with a view to, અને પછી આવતું કૃદંત અહીંયા ફોલો થયેલું છે. with a view to fulfilling my desire. એટલે આ જવાબ પણ સાચો છે. એટલે ત્રણેય સાચા છે. એટલે આપણો જવાબ બનશે કયો? પસંદગી શેની કરવાની આવશે? તો કે આ વિકલ્પ આપણો સાચો છે. એટલે આનો જવાબ બનશે ડી, કારણ કે આ બધા ત્રણે ત્રણ સાચા છે.